देखो भगवान का है ना भोग रेडी हो गया है। एक ग्लास बड़ा है, प्लेट छोटी है। जय स्वामीनारायण, કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિફાઈક એડવેન્ચર્સ. મારા વિડીયોમાં સ્વાગત છે. ઠાકોરજી નાસ્તો, ઠાકોરજીના દર્શન કરી લ્યો. અહીંથી થોડું મેસી છે, ક્લિનિંગ ચાલે છે. ક્લિનિંગ તો કરવું પડે ને. ગઈકાલે વિન્ડો ને સિટિંગ રૂમ છે ને હાફ કર્યો કે સોફા આપણાથી હટે નહીં, એટલા માટે ઠાકોરજી નાસ્તો ધરાવી દીધો છે. હું બનાવું છું અહીંયા આજે રવાના ઢોકળા. રવાના ઢોકળા બનાવું છું. તો ચાલો આજે રેસીપી શેર કરીશ રવાના ઢોકળાની. બધા એમ કહે છે મારા રવાના ઢોકળા ફૂલતા નથી. એમાં છે ને પાણી પડી જતું હશે, અથવા તમે છે ને એને સરખી રીતે એનું મિક્સર નહીં બનાવતા હોય, એટલા માટે. એવી રીતે છે ને રવો લઈ લેવાનો. એકવાર આવી રીતે જાડો રવો લીધો, તમે ઝીણો રવો પણ લઈ શકો છો. હવે આપણે એમાં મૂકશું ચણાનો લોટ. સોરી, અમે તો ઢોરફોડ તો થવું જ જોઈએ, એટલા માટે એ તો ઢોરફોડ થાય. જો આવી રીતે છે ને ચણાનો લોટ લીધો. હવે એમાં આપણે મૂકીશું દહીં. દહીં મૂકીશું. દહીં છે ને આદું મૂકી દીધું છે. આદું. હવે ગ્રીન મરચાં તમારા સ્વાદ પ્રમાણે ને નિમક પણ તમારા સ્વાદ પ્રમાણે. અમે છે ને તીખું ખાઈએ એટલે એમાં વધારે મૂકીએ. હવે નિમક મૂકી દેવાનું. હવે હળદર મૂકી દેવાની. પીળા જોતા હોય ને તો વધારે હળદર મૂકવાની, ને પીળા ના જોતા હોય તો જરાક જ મૂકવાની. ને હવે આપણે તેલ મૂકી દઈશું. તેલ મૂકી દેવાનું. તેલ મૂકીને આવી રીતે મિક્સ કરી લેવાનું. ને પછી છે ને પાણી, થોડું વોમ પાણી મૂકવાનું. હવે થોડું વોમ પાણી મૂકીશું આપણે ઢોકળાનો. એને ઢોકળાના મિક્સરને 10 મિનિટ પલાળવા દેવાની. તો આવી રીતે આપણે છે ને 10 મિનિટ હવે પલાળી લઈશું. હવે 10 મિનિટ ઢાંકી દઈશું એને. એટલે ઢોકળાના ખીરાને આવી રીતે 10 મિનિટ ઢાંકી દઈશું. આવી રીતે સ્ટીમરમાં આવી રીતે આપણે સ્ટીમ કરવાના છે. તો આપણે આવી રીતે સ્ટીમર તૈયાર કરી લેવાનું, ને થાળી તૈયાર કરી લેવાની. ને આમાં છે ને થાળીમાં તેલ મૂકી દેવાનું. એક નાની થાળી બનાવીશ ને એક મોટી થાળી. આવી રીતે એક નાની થાળી ને મોટી થાળી, એમાં તેલ મૂકી દેવાનું. ગ્રીસ કરી લેવાની. એમાં આપણે ઈનો મૂકીશું.